સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ મહેસાણા ખાતે તારીખ 12 થી 15 ફેબ્રુઆરી 2026 સુધી રાજ્ય કક્ષાની આઈટીઆઈ સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 યોજાઈ. ગુજરાત રાજ્યની વિવિધ સરકારી આઈટીઆઈના કર્મચારી અને અધિકારીઓની 27 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય તાલીમ અને રોજગાર ખાતું ગાંધીનગર દ્વારા પ્રેરિત અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા તેમજ સ્ટેટ લેવલ ક્રિકેટ કમિટી દ્વારા રાજ્ય કક્ષાની આઈટીઆઈ સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન તારીખ 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 સુધી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ મહેસાણા ખાતે યોજવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે તાલીમ અને રોજગાર વિભાગના ડાયરેક્ટર નીતિન સેંગવાનના વરદ હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં વિકાસ સિરકે, વાઇસ પ્રેસિડેન્ટ મારુતિ સુઝુકી હસનાપુર, શ્રીમતી ડીએચ જોશી આરડીડી અમદાવાદ, કેજે રાઠોડ ડાયરેક્ટર કૌશલ્ય વિકાસ, અરુણ ઉપાધ્યાય ચીફ કૌશલ્ય વિકાસ અને પીટી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ અવિનાશ પલાસ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ ગાંધીનગર, એમ અંસારી પ્રિન્સિપાલ આઈટીઆઈ મહેસાણાની ઉપસ્થિતિમાં આજનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની વિવિધ સરકારી આઈટીઆઈના કર્મચારી અધિકારીઓ ટીમો ભાગ લેશે, જેમાં 20 પુરુષ અને 7 મહિલા ટીમો મળી 27 ટીમો ભાગ લેશે અને અંદાજે 500 જેટલી જુદી જુદી આઈટીઆઈના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ અને રોજગાર વિભાગના ડાયરેક્ટર નીતિન સેંગવાનના જણાવ્યા મુજબ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમ ક્ષેત્ર સાથે જોડાયેલા સ્ટાફના ખેલદિલીની ભાવના વધે અને આંતરરાજ્ય સંસ્થાકીય સંબંધો મજબૂત બને તેવો છે. ખાસ કરી આઈટીઆઈના કર્મચારીઓના સ્વાસ્થ્ય સારું થઈ ખેલદિલીની ભાવના વિકસે, એકતા વધે એ માટે આ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હોય છે, જેના ભાગરૂપે આજે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 3 દિવસ ચાલનારી ટુર્નામેન્ટ માટે મુખ્ય સ્પોન્સર મારુતિ સુઝુકી હતી, જેને આ ખર્ચ ઉપાડ્યો હતો. हमारी आईटीआईज़ का जो गुजरात की आईटीआईज़ हैं उनमें एक परंपरा है कि एक क्रिकेट टूर्नामेंट का आयोजन करते हैं, पहले रीजन लेवल पे. तो जो रीजन लेवल पे जो टीम विनर्स हुई थी, अब उनका एक स्टेट लेवल का टूर्नामेंट अभी यहाँ पे महेसाणा में सरदार पटेल क्रिकेट स्टेडियम में आज उसका शुरुआत है. 3 दिन चलेगा ये और 18 तारीख को इसका फाइनल होने वाला है. तो इसमें जो आईटीआई के स्टाफ हैं वो खुद ही इसका आयोजन करते हैं टीम स्पिरिट से. और मेरे हिसाब से ये ज़रूरी भी है कि बाकी एक्टिविटीज़ के साथ में जीवन में खेलों का महत्व है. हमारे यहाँ पे गुजरात में कॉमनवेल्थ होने जा रहा है, ओलंपिक का इंडिया ट्राई कर रहा है. तो हमारे आईटीआईज़ के बच्चे भी और उनकी फैकल्टीज़ भी, उनका भी रुझान खेलों की तरफ रहे, उनका स्वास्थ्य सुधरे. तो मेरे हिसाब से बड़ी ज़रूरी एक एक्टिविटी है और उसी के उपलक्ष्य में हमने यहाँ पे ये टूर्नामेंट का आज फाइनल का शुभारंभ यहाँ पे किया. खास कर महिलाएं भी यहाँ पे बहुत सी मात्रा में जुड़ी हुई है, क्या कहेंगे? तो महिलाओं का हम बराबर प्रोत्साहन करते हैं. तो जितना हम पुरुषों को प्रोत्साहन देते हैं खेलों में और बाकी गतिविधियों में, तो महिलाओं की टीमें भी यहाँ पे हैं और उनकी बराबर ही सभी एक्टिविटीज़ में वो पार्टिसिपेट करेंगे. उनकी भी टीमें आज यहाँ पर. सर, आपने कहा कि आईटीआई में भी स्पोर्ट्स के लिए थोड़ा इम्पोर्टेंट मिले, उसके लिए भी आप कुछ आयोजन कर रहे हैं, क्या कहेंगे उसके बारे में? हम प्लान कर रहे हैं अभी आईटीआईज़ में भी इस तरह की फैसिलिटीज़ डेवलप हो इंडस्ट्री के सहयोग से और सरकार के सहयोग से, जिस तरह से भी हम उसको कर पाएंगे. तो सिंस स्पोर्टिंग कल्चर को बढ़ावा देना बड़ा ज़रूरी है और वो हमारी सबकी रिस्पॉन्सिबिलिटीज़ हैं. काफ़ी सारी आईटीआईज़ में ओपन स्पेस अवेलेबल है, तो हमारा विचार है कि उसको किसी तरह से हम आगे बढ़ाएंगे. तो जल्दी ही शायद उसमें कुछ पॉजिटिव डेवलपमेंट आप लोगों को देखने को मिलेगा.